बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः यजेमदेवहितयुर्यदायुः स्वस्ति न इन्द्रो वृत्रश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्धो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिः ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विजये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवासाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रकाण्डाय दक्षिणामूर्तये नमः अथ हैनं गौर्यायणी गार्ग्यः पप्रच्छ भगवन् एकस्मिन् पुरुषे कानि स्वपन्ति कानि अस्मिन् जाग्रते कतरः एषः देवः स्वप्नान् पश्यति कस्य एतत् सुखं भवति कस्य एतत् सुखं भवति कस्मिन्नो सर्वे सम्प्रतिष्ठिता भवन्ति इति चतुर्थः प्रश्नः अब चौथो प्रश्न अथः एवं अर्थ शब्द કહેવામાં આવે છે બહુ સુંદર શાસ્ત્રમાં નિયમ છે કોઈ પણ પ્રકારનો કાર્યનો આરંભ કરીએ
ત્યારે આપણે અર્થ શબ્દથી શરૂ કરીએ. એની સમાપ્તિ ઈતિથી થાય. ઈતિ એમ કીધું એનો શું થયો? પૂર્ણ સમાપ્ત. અથ એમ કહીએ એનો શું થયો? અથ ચતુર્થો અધ્યાય. ગીતામાં પણ શું કહીએ? અથ ચતુર્થો, એટલે કે હવે આ ચોથો અધ્યાયનો પ્રારંભ થઈ ગયો. એ જ રીતે અહીંયા જે ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો અથ એવું કીધું. તો અહીંયા તો આપણે 3 પ્રશ્ન તો કરી દે. આ ચોથા પ્રશ્નમાં ફરીથી અથ કહેવાનું શું કર્યું? કેમ કે તો વચ્ચે આવે ને, સમજ. આ અથ એનમ એટલે શું છે? પ્રસિદ્ધ છે. એનમ સૌર્યાયની ગાર્ગ્ય પત્ર સૂર્યના પૌત્ર. આગળ ફરીથી જોઈ શકો સૌર્યાયની એટલે શું છે? કે સૂર્યના પૌત્ર છે. ગાર્ગ્ય જે ગાર્ગ્ય ગોત્રમાં ઉત્પન્ન થયા છે એવા એ સૌર્યાયની શું કર્યું? પ્રશ્ન. આ એનમ એટલે છે આ પ્રશ્ન. પછી આ અર્થ એમ કીધું કે નવેસરથી પ્રારંભ પણ કરવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રશ્નત્રયેન અપર વિદ્યા ગોચરમ સર્વમ પરિસમાપ્ત. એટલે શું છે? શની પરિસમાપ્તિ થઈ ગઈ. 2 પ્રકારની વિદ્યા આ શાસ્ત્રમાં, 2 પ્રકારની વિદ્યા. એક પરાવિદ્યા છે, બીજી અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે કે આ જગતમાં આપણે જે પણ કંઈ જાણીએ છીએ, પછી ભૌતિક શાસ્ત્ર હોય, પછી છંદ હોય, જ્યોતિષ હોય, આ બધું શામાં આવે? અપરાવિદ્યા. પરાવિદ્યા જે શું છે? યયા તદ અક્ષરમ અધિગમ્ય. જેના દ્વારા અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે એને શું કહેવામાં આવે? પરાવિદ્યા. ત્યાં બહુ સમજવા જેવું. જેના વડે એમ કીધું તો સમજ. મુંડકોપનિષદમાં એની ચર્ચા કરીએ. એ જે દરેક મનુષ્યએ આ 2 પ્રકારની વિદ્યાનું જ્ઞાન મેળવવું જોઈએ, પરા છે, અપરા. તો અપરા વિદ્યા કઈ છે? ઉપનિષદમાં લખ્યું હોય ને પછી એમાં રસાયણ શાસ્ત્ર ને બધું નહીં આવે. એટલે શું કહે છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો વેદ પણ શું છે? અપરા વિદ્યા. તો જે વેદમાં તો પ્રશ્ન ઉપનિષદ આવી, તો પ્રશ્ન ઉપનિષદ પછી અપરાવિદ્યા થઈ ગઈ. તો કે એના જે શબ્દો છે એ અપરાવિદ્યા. સમજ. ઉપનિષદના શબ્દો જે છે એ શું છે? અપરાવિદ્યા. જયારે ગુરુમુખ શ્રવણ કરવામાં આવે અને જયારે આપણી બુદ્ધિમાં જ્ઞાન થાય એ પરાવિદ્યા. સ્પષ્ટ થવું જોઈએ. જેના વડે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરાવિદ્યા. તો જેના વડે કઈ રીતે થાય? ગુરુમુખે શાસ્ત્ર શ્રવણ કરીએ ત્યારે આ બ્રહ્મ જ્ઞાન થાય એને શું કહેવામાં આવે? પરાવિદ્યા. આ મુંડક ઉપનિષદ તો ખરેખર જે છે એનો જ વિસ્તાર આ પ્રશ્ન ઉપનિષદ. આપણે જે મુંડક ઉપનિષદમાં ભણી ગયા એનો શું જ અહીંયા ઘડી વિસ્તાર કરવામાં. અને એટલે કહે છે કે પહેલા 3 પ્રશ્ન દ્વારા શંકરાચાર્ય શું કહે છે? પ્રશ્નત્રયેન. આ પહેલા 3 પ્રશ્ન દ્વારા તો અપરાવિદ્યાની ચર્ચા કરાવી. એટલે આ અપરાવિદ્યાની જે ચર્ચા કરવામાં આવી સર્વમ પરિસમાપ્ત. એને શું કરવામાં આવી? નીકળી પરિસમાપ્તિ છે. અને એટલા માટે પેલો અર્થ શબ્દ છે સમજવાનો. અપરાવિદ્યાનો અંત થઈ ગયો, હવે પરાવિદ્યાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે તેને શું કીધું? અથ એમ ટીકાકાર બહુ સુંદર ચર્ચા કરે છે. એવમ કર્મ વિદ્યા પ્રતિશ્રવણેન વિરક્ત છે. કે આ 3 પ્રશ્નમાં આપણે સાંભળ્યું કે આ જગત પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયું, કાળ પણ પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયો. એટલું જ આ શરીરનું ધારણ કરનાર કતરહ દેવ, કેટલા દેવતાઓ આપણે જોઈ ગયા. આકાશ, વાયુ, અગ્નિ, આ બધા પંચમહાભૂતો છે દેવતાઓ. ચક્ષુ આદિ ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય જે છે, વાક એટલે કે બધી કર્મેન્દ્રિય છે, એ દરેક ઇન્દ્રિય પણ દેવતાઓ. મન પણ શું છે? દેવતા. આ બધા દેવતાઓ શું કરી રહ્યા છે? શરીરને ધારણ કરે. એનો અર્થ થયો આપણે એવું માનીએ છીએ કે હું આ શરીર ચલું છું, ખરેખર તો આ દેવતાઓ શરીરને ધારણ. પછી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સર્વ વરિષ્ઠ સર્વ દેવતાઓનો શ્રેષ્ઠ કોણ છે?
બધા દેવતાઓ છે, દરેક જણ કામ કરી રહ્યા. એ દરેકે પોતાનો મહિમા પ્રગટ કર્યો. હું શ્રેષ્ઠ છું એ આંખે પોતાનો મહિમા પ્રગટ કરવા માટે શું કર્યું? આંખ શરીરમાંથી નીકળી ગઈ. છતાં પણ શરીર તો શું થયું? ચાલતું જ હતું ને. એ મનુષ્યનું જીવન પણ શક્ય હતું. અંધ વ્યક્તિ પણ શું કરે છે? જીવન જીવે જ છે. એ કરણેન્દ્રિય નીકળી ગયો તોય પેલા મનુષ્યના જીવનમાં કોઈ ફરક નથી. એટલે પછી છેવટે પ્રાણે કીધું કે હવે કોઈ મોહ કરવાની જરૂર નથી. હું અહીંયા છું ત્યાં સુધી જ તમે બધા છો. એક વાર હું અહીંયાથી નીકળ્યો તો તમારું કોઈ આ સ્થાન રહેતું. અશ્રદ્ધાન પણ એમને શ્રદ્ધા નહીં થઈ. આ બધા દેવતાઓને શું છે? પ્રાણની વાત પર શ્રદ્ધા નહીં થઈ. અને પ્રાણે શું કર્યું? ઉત્ક્રમથી જાણે કે પ્રાણ ઉત્ક્રમણ કરવાનો હોય એવી એને તૈયારી કરવા માંડી. જ્યાં પ્રાણે ઉત્ક્રમણ કરવાની તૈયારી કરી બધી ઇન્દ્રિયો પણ શું થઈ ગઈ? ગભરાઈ ગઈ કે અમારે આ શરીર ખાલી કરવું પડશે. તેના મેન્ટર અને જ્યાં પ્રાણ અહીંયા પ્રતિષ્ઠિત થઈ ગયો બધી ઇન્દ્રિયો પણ પ્રતિષ્ઠિત. એટલે આપણને દ્રષ્ટાંત શાનું આપવામાં આવ્યું? એવું મધમાખીનું દ્રષ્ટાંત કે જેવી રીતે પેલી મધમાખીની રાણી હોય જ્યાં સુધી એ મધપુડામાં હોય ત્યાં સુધી બધી મધમાખી ત્યાં હોય. એક વાર એ મધમાખીની રાણી ત્યાંથી નીકળી તો બધી મધમાખી પણ શું થવાની? જતી રહે. એમાં પ્રાણ જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ ઇન્દ્રિયાદી દેવતાઓ અહીંયા ટકી રહે. તો પછી કે આ પ્રાણ શ્રેષ્ઠ છે. પ્રાણ આ શરીરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે પણ શું પ્રાણ ખરેખર છે? તો કે નહીં, પ્રાણ તો 5 વિભાગમાં વહેંચાયેલો છે અને સંહત છે, ગોઠવણી કરવામાં આવી છે, એને બનાવવામાં આવ્યો છે. તો એનું પણ કોઈ થશે જેમાંથી એ ઉત્પન્ન થશે. એટલે પ્રશ્ન પછી કયો આવ્યો? ત્રીજા પ્રશ્નમાં કે આ પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો? આ પ્રાણ કેવી રીતે અહીંયા આવે છે? આ પ્રાણ કેવી રીતે અહીંયા સ્થિર થાય છે? આ પ્રાણ ઉત્ક્રમણ કેવી રીતે કરે છે? પ્રાણ પોતાને કેવી રીતે વિભાજિત કરે છે? જો આ બધું આપણું જીવન જ છે. આમાં બધું કઈ નવું નથી. આ સમજો. અને શું કીધું આપણને? આત્મનઃ એષઃ પ્રાણઃ જાત. આત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ ખરેખર ઉત્પત્તિ છે. શંકરાચાર્ય શું કીધું? છાયા ઈવ પુરુષે. જેથી માતા કે છે પુરુષ છે, પુરુષની જેવી રીતે છાયા ઉત્પન્ન થાય છે એ જ રીતે. અને શું થયો? છાયા સ્થાનીય પ્રાણ. છાયાનું જેટલું અસ્તિત્વ છે, પડછાયાનું જેટલું અસ્તિત્વ છે એટલું જ અસ્તિત્વ કોનું છે? આ પ્રાણ. સત્ય તો એ પુરુષ જ છે. અને એ પ્રાણ જ આ શરીરમાં આવે છે કોને કારણે? મનોકૃત્યને આપણે જેવા પ્રકારના સંકલ્પ કરીએ એને અનુરૂપ આ યોની પ્રાણ ધારણ કરે. અહીંયા આગળ એ સ્થિત થાય છે. અને જયારે આ કર્મ પૂરા થઈ જાય છે, પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે પ્રાણ આ શરીરમાંથી શું કરે છે? ઉત્ક્રમણ. અને ઉત્ક્રમણ કરવા માટે કોની જરૂર પડે? ઉદાન વાયુની જરૂર. જ્યાં સુધી ઉદાન વાયુ આ શરીરમાં રહે છે ત્યાં સુધી આ શરીરમાં શું છે? ગરમાશો છે. હવે તેજ એ ઉદાન વાયુ ઉપશાંત તેજ. જ્યાં અહીંયાથી આ ઉદાન વાયુ બધા પ્રાણ ઇન્દ્રિયોને લઈને બહાર નીકળી ગયો એટલે શરીર શું થઈ જાય છે? ઠંડુ પડી ગયું. જો પહેલી નિશાની આ છે, સમજવાનું. હંમેશા આપણે શરીરમાં પ્રાણ રહ્યા કે નહીં, જીવ છે કે નહીં, એની પહેલી નિશાની કઈ છે? શરીર ઠંડુ પડવાનું. શરીર ઠંડુ પડી જાય એટલે શું કહે છે શાસ્ત્ર? ઉપશાંત તેજાહ. અને તેજ એને ઘરમાં જો રહેતો અને પછી શું કરે છે? પુનર્ભવમ. ફરીથી નવું શરીર એ ધારણ કરે. પણ એટલું જ જાય છે જીવ ઇન્દ્રિયની મન અને ઇન્દ્રિયોને લઈને જાય. એટલે મન આપણું અહીંયા જેવું હશે, ઇન્દ્રિય આપણી જેવી હશે, એવું જ પછી શું થશે? આપણને યોની પ્રાપ્ત થાય. એટલે જે ટીકાકાર કહે છે આટલું સાંભળ્યા પછી જો ખરેખર વિચાર્યું છે, વિવેકી છે, તે વિવેકીએ તો શું વિચાર કરવો જોઈએ કે આ જગત તો કેવું છે? ફરી ફરી જન્મ ધારણ કરીએ, ફરી ફરી મૃત્યુને પ્રાપ્ત કરતા રહીએ છે. એટલે આ જન્મ મરણનો તો કોઈ અંત આવે એવું છે. તો પછી શું કરવાનું? શું એવું કઈ
એવું કંઈક છે જે આપણને આ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી શકે. એટલે શું કહે છે, આ પ્રાણ વિદ્યાની જે ચર્ચા કરવામાં આવી એ સાંભળીને શું છે, વિરક્ત વૈરાગ્ય થવું જોઈએ. આ ફરી જન્મ ધારણ કરવા, આ ભોગ કરતા રહેવું, આ બધામાંથી આપણા મનમાં શું થવું જોઈએ, વૈરાગ્ય આવવું. અને એ વૈરાગ્ય જો આવશે તો શું થશે, ચિત્ત એકાગ્રતયા શુદ્ધમત. ચિત્ત કેવું થશે એનું શુદ્ધ. ભોગની વૃત્તિ એટલે અશુદ્ધિકરણ. નવું ભોગવવાની જે ઈચ્છા થાય એ ઈચ્છાને શું કરવામાં આવે, અશુદ્ધિકરણ. અશુદ્ધિ એટલે આપણે ધૂળ લાગી જાય એમ નહીં. ચિત્તની અશુદ્ધિ એટલે શું છે, હજી પણ આપણને કંઈક ભોગવવાની ઈચ્છા છે, કંઈક મેળવવાની ઈચ્છા છે, હજી પણ આપણને એમ છે કે આ સંસાર મને સુરક્ષિત કરશે, હજી પણ આપણને એવી ઈચ્છા છે આ સંસાર મને સુખ આપે. તો એને શું કહેવામાં આવે છે, અશુદ્ધિકરણ. આ સંસારમાં સુખ નામની વસ્તુ નથી એવો નિર્ણય કરવો એટલે શું કહેવાય, વૈરાગ્ય. અથવા આ નિર્ણય કોનો હોવો જોઈએ, સાધકનો પોતાનો હોવો જોઈએ કે આ જગતમાં સુખ નામની વસ્તુ યોગી સંપર્કજા ભોગા દુઃખયોનય. વૈરાગ્ય એટલે કે આ જગતમાં સુખ નામની વસ્તુ જ નથી. ભગવાન કહે છે આ દુઃખની મુનિ છે. એ દુઃખની મુનિ એનો શું થયો, એ દુઃખને જન્મ આપે છે, સુખને જન્મ આપી શકે એમ છે. પણ એ નિર્ણય થવો જોઈએ. એ નિર્ણયને શું કહેવામાં આવે, વૈરાગ્ય કહેવાય. પછી આ બધું છોડીને બેસી જઈએ અમે, બેસી જવાય નહીં. કશિત ક્ષણમપી જાત સુખ થતી અસર. ભલે એ દુઃખનું કારણ છે પણ છોડી શકાય કેમ, શરીર તો આપણે ચલાવવાનું. કાલિદાસ જે શું કહે છે, શરીરમાં જે ખલું ધર્મ થાય છે. મોક્ષ સાધન પણ કોણ છે, શરીર. શરીરને ટકાવવું હોય તો કર્મ કરવું જ પડે. એટલું જ નહીં, અંતઃકરણ શુદ્ધિ પણ મેળવવી હોય તો આ કર્મ જ આપણને શું કરી શકે છે, અંતઃકરણ શુદ્ધિ આપી શકે. કેમ, કર્મમાં ઈશ્વર આપણ બુદ્ધિ કરીએ, કર્મ ફળમાં આપણે પ્રસાદ બુદ્ધિ કરીએ તો જ પછી આપણું અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ હશે તો જ આપણને પરમાત્મામાં રુચિ થશે. અને એટલે ટીકા પાડે છે, શુદ્ધમ ચિત્તાગ્રતયા તત્શુદ્ધમ અતઃ એવ સાધન ચતુષ્ટયવતઃ મુખ્ય અધિકારીન. આ ત્રણ પ્રશ્ન સમજાઈ જાય તો આપણો વૈરાગ્ય દ્રઢ બનવો જોઈએ. એક વસ્તુ બહુ સમજી આપણે એવું માનીએ છીએ કે છોડવું તો શું થાય, કશું જ થતું નથી. આ સમજવું આપણને એવું લાગે. અને એટલા માટે શું કહે છે, મુખ્ય. હવે ચોથો પ્રશ્ન કોના માટે છે, મુખ્ય અધિકારી એટલે કે જે વૈરાગ્યવાન છે, જેનું સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે શંકરાચાર્ય બહુ સુંદર છે, સંસારમ વ્યાકૃત વિષયમ. આજે શંકરાચાર્યજી આ બહુ સુંદર ચર્ચા કે આ સંસાર ત્રણ પ્રશ્નમાં આપણને આ સંસારની ચર્ચા કરવામાં આવી. એ સંસાર કેવો છે, વ્યાકૃત વિષયમ. વ્યાકૃત એટલે કે જે ઉત્પન્ન થયો સંસાર કેવો છે, વ્યાકૃત એટલે પ્રગટ થયો છે. વિવિધ અને અનેક નામ રૂપે એ પ્રગટ થયો. વ્યાકૃતનો અર્થ થાય વ્યક્ત એટલે પ્રગટ. વ્યક્ત થયું એટલે શું છે, એ દર્શન કરવા. અવ્યક્ત થઈ ગયું એટલે એને દર્શન થતા ન. વ્યાકૃત એટલે શું છે, વિવિધ અને અનેક નામ રૂપે એ શું થાય છે, અભિવ્યક્ત. સોનું આપણે જોઈએ છે પણ સોનામાંથી જે અનેક ઘરેણા બને એને વ્યાકૃત કહેવામાં. વ્યાકૃત એટલે શું છે, એના અનેક નામ છે અને એના અનેક રૂપ. વ્યક્ત તો છે સોનું પણ જેને એના વિવિધ નામ રૂપ બનાવવામાં આવે એને વ્યાકૃત છે. એ જ રીતે આ પરમાત્મા તો એક અદ્વિતીય તત્વ છે. એ એક અદ્વિતીય તત્વ પરમાત્મા શું છે, આ જગત એટલે વ્યાકૃત છે. પ્રલય સમયે અવ્યક્ત અવસ્થા છે. પછી એ જયારે વ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે તો વ્યક્ત અવસ્થામાં પણ એક નામ રૂપ નથી, અનેક નામ રૂપ છે. નરસિંહ મહેતા પછી કહી જાય, નામ રૂપ જુજ અંતે તો મનુ એક જ નથી, અનેકતા છે, વિવિધતા.
સંસારને વ્યાકૃત કહેવાય. શંકરાચાર્યજી કહે છે સંસારમ વ્યાકૃત વિષયમ. આ સંસાર જે છે કેવો છે? વ્યાકૃત વિષયમ. એમાં અનેકતા આપણે જોઈ શકીએ છીએ. કેમ? કારણ કે સાધ્ય સાધન લક્ષણ. હવે અનેક વાર ચર્ચા કરી કે સાધન અને સાધ્ય રૂપ. જે સાધન અને સાધ્ય રૂપ સંસાર છે તો પછી કેવું હોવું જોઈએ? અનિત્ય. સંસાર કેવો છે? અનિત્ય. જો આપણો અનુભવ જ પુરવાર કરે કે અનિત્ય. મરાઠી અનુભવ સરસ હતા તો ફક્ત અનિત્ય કહ્યું ને વૈરાગ્યની સમજ પડે. કેમ? આઈસ્ક્રીમ અનિત્ય છે પણ આમ જીભ પર જયારે વાડીલાલનું આઈસ્ક્રીમ મૂકીએ અને શું છે? પરમાનંદની પ્રાપ્તિ. અનુભવ અનિત્યનો બધાને જ છે. તો આ સમજ દરેક વ્યક્તિ જાણે છે અનિત્ય છે પણ છતાં પણ શું છે? વૈરાગ્ય છે. જેટલું આ દુઃખનો વિષય છે ને નિર્ણય કરવો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. એમાં કયો દોષ રહેલો છે? આ દુઃખ રૂપી દોષ દર્શન કરવા પડે. ભગવાન શું કહે છે? અનુદર્શન એટલે વારંવાર આપણે દર્શન કરીએ કે આ દુઃખનું જ કારણ છે. એ મારી સુરક્ષાનું સુખનું ક્યારેય કારણ બની શકે એમ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અનિત્યમ. એ કેવું છે? અનિત્ય છે. અનિત્ય જે એટલું જ નહીં, એ દુઃખનું કારણ છે. જો આ સમજો એટલું અનિત્ય કહ્યું તો ક્યારેય વૈરાગ્ય નથી. અનિત્ય છે એટલું જ નહીં. એટલે શંકરાચાર્યજી બહુ સરસ છે. યદ્રશ્યમ તદ્જડમ. જે દ્રશ્ય હોય એ જડ હોય. તદનિત્યમ. એ અનિત્ય છે. તદ દુઃખાત્મકમ. એ કેવું છે? દુઃખથી ભરેલું. આ વાક્ય તો યાદ નહીં તો પછી પેલો વૈરાગ્ય દ્રઢ થાય. યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ તસ્માત છે. શુક્રાચાર્ય શું કહે છે? એટલા માટે સંસાર કેવો છે? છોડી દેવાનો. જો છોડી દેવાનું શું છે? ભૌતિક ત્યાગની વાત નથી. તો તમે માનસિક રીતે છૂટવી છે. આપણે બધું મનથી બધું ઘણું બધું છૂટવી રાખે. માનસિક રીતે આપણે જે એની પાસે અપેક્ષા રાખીએ છીએ એ મને સુખી કરે, સુરક્ષિત કરે. એ માનસિક અપેક્ષાઓ આપણે શું થવી જોઈએ? છૂટી જોઈએ. પણ માનસિક અપેક્ષાઓ છૂટતી નથી. તો સમજ ભૌતિક રીતે છૂટી જાય ને એનો કોઈ મતલબ નથી. ભૌતિક રીતે છૂટ્યા પછી પણ પાછું તો શું કરવાનું? ખાવા માટે ઈચ્છા તો માંગવી જ પડે. રહેવા માટે ઘર તો જોઈએ. પહેરવા માટે કપડા પણ શું છે? અને એટલા માટે જોઈએ તો શું છે? એનો સુખ અને સુરક્ષા જોવાની જરૂર એટલું જ અધવિદાન. શંકરાચાર્યજી કહે છે હવે શું કરવામાં આવી રહ્યું છે? અથવિદાન અસાધ્ય સાધન લક્ષણમ અપ્રાણમન ગોચરમ. એ શંકરાચાર્યજી કહે છે હવે જે ચર્ચા કરવામાં આવશે અર્થ શબ્દ શું? એટલે અર્થ એટલે શું? અર્થ એટલે વિધાન. હવે શું કરવામાં આવશે? કે અત્યાર સુધી સાધન સાધ્ય લક્ષણ, આ સાધનથી આ સાધ્યની પ્રાપ્તિ કરીએ એવું સાધન સાધ્યની આપણે ચર્ચા કરી લીધી. હવે શું છે? અસાધન સાધ્ય. એનાથી બિલકુલ વિપરીત છે. અસાધ્ય સાધન લક્ષણ. અસાધ્ય કે આ જગતમાં આપણે જેટલી વસ્તુ જોઈએ ને બધી સાધ્ય છે. આપણે મેળવવું. ખાવું હોય તો શું કરવું પડે? ધનની પ્રાપ્તિ કરવી પડે. અનાજ બજારમાંથી લાવવું પડે. અનાજ ઉત્પન્ન કરવું પડે. લોટ ચડાવવો પડે. અનાજ આવી જાય એટલે કઈ પત્તો નહીં લાગે. ઘઉં બજારમાંથી લઈ આવે તો શું કરવાનું? ઘઉં ખાવાનું. એમ દળવો પડે. લોટને ફાંકા મારવાનું. જ્યાં સમજ શાસ્ત્ર બધું ચર્ચા કરી શકીએ. પહેલું શું કરવું પડે? પ્રાપ્ય કહેવાય. શું કહેવાય? પ્રાપ્ત. મેળવવું પડે. અથવા તો મુંબઈ હોય તો પહોંચવું પડે. આ તો મેળવવું પડે અથવા તો પહોંચવું. તો ઘણું પ્રાપ્ય છે. ના આપણે પ્રાપ્ત નથી કરવા. આપણું ખેતર છે, ઉત્પાદ્ય. આપણે જાતે શું કરીએ? ઉત્પન્ન કરીએ. ત્યાં તો ઉત્પન્ન કરીએ અથવા તો પ્રાપ્ત કરીએ. પ્રાપ્ત કર્યા પછી પણ શું કરવું પડે? આજે હું આવે ને બહેનોને બધા કામ ઘણા હોય. શું કહેવાય?
ચોખા ભરવાના હોય, ઘઉં ભરવાના હોય, એવું બધું કામ હોય. આખા વર્ષમાં ઘઉં ભરવાના, પણ ઘઉં લાવે એટલે ભરી દેવાનું. હજુ આ લક્ષણ આપે ઘઉં ભરવાના. એમાં શું થયો, પેલા એને સફાઈ કરવી પડે, પછી પેલા એને દિવેલ વાળે, બધું જાત જાતનું કરતા. એને શું કરે, સંસ્કાર છે. સંસ્કાર એટલે શું છે, એને સાફ કરે. એ સંસ્કાર કરી દીધા એટલે કામ પતી ગયું નહીં. વિકાર્ય એને દડાવવું પડે, પછી એ બન્યા પછી શું કરવું પડે, રોટલી બનાવવી પડે, પછી ખાઈએ. અને સાધન સાથે કહેજો પણ કે આત્મ તત્વ છે. જો સમજો કે આ જગતમાં એક વસ્તુ એવી છે જે અસાધ્ય છે, જેને પ્રાપ્ત કરવાની નથી, જેને ઉત્પન્ન કરવાની નથી, જેમાં વિકાર લાવવાનો નથી, જેને સંસ્કાર કરવાનો નથી. શું કહેવાય, અસાધ્ય. જો આપણા સાંજના પ્રવચનમાં આજ ચાલે કે નથી આત્માને ઉત્પન્ન કરવાનો, નથી આત્માને સાફ કરવાનો, નથી આત્માને પ્રાપ્ત કરવાનો. આત્મા તો કેવો છે, નહીં આત્માનામ કશ્ચિત અપ્રસિદ્ધમ વસ્તુ હશે. આત્મા પ્રસિદ્ધ પ્રાપ્ત જ છે, ઉત્પન્ન કરવાનો જ નથી. ના ના, આત્માનો વિકાર આવી ગયો. વિકાર આવ્યો, આત્મા તો નિર્વિકારી કે આત્મા અશુદ્ધ થઈ ગયો, નિત્ય શુદ્ધ ચૈતન્ય છે. અને અશુદ્ધ એ ક્યારેક કર્મનો વિષય બની શકે. આત્મા કેવો છે, એ ક્યારેક કર્મનો વિષય નથી, અસાધ્ય છે. એનો શું થયો, અસાધ્ય. પણ છતાં પણ સાધન લક્ષણ, છતાં એ આત્માને જાણવા માટે તો શું છે, સાધન પ્રમાણની જરૂર છે. અહીંયા સાધન એટલે શું છે, પ્રમાણની જરૂર છે. આત્માના સ્વરૂપને આપણે જાણતા નથી, અને એટલા માટે આત્માના સાચા સ્વરૂપને જાણવા માટે આપણે સાધનની જરૂર છે. એટલે શું કહે છે, અસાધ્યમ સાધન લક્ષણમ. એ જે અસાધ્ય આત્મા છે એને જાણવા માટે પ્રમાણની આવશ્યકતા છે. પણ એ આત્મા કેવો છે, અપ્રાણ મનોગોચરમ અતિન્દ્રિય વિષયમ. એ કેવો છે, અપ્રાણ મનોગોચર. પ્રાણ એને જાણી શકે. જો આ પ્રાણ ભલે આ પોતાની વિશેષતા પ્રગટ કરતો તો પ્રાણ સ્વયં ચેતન છે કે જડ છે. જો આ વિચાર જડ છે. કેમ, તમે સુઈ ગયા હોય ને ત્યારે પ્રાણ ચાલતા હોય. થોડો ચોર આવે ને ત્યારે પ્રાણ ચાલતો હોય. ચોર આવીને ચોરી કરીને જતો રહે પછી પ્રાણ શું કરતો હોય, પછી ઉઠીને પ્રાણને પૂછો એટલે કોણ આવ્યું તું, જવાબ આપે. અન્ય દેવતાઓની દ્રષ્ટિએ પ્રાણ મહાન છે. જો સમજ ચક્ષુરેન્દ્રિયો છે એ બધા દેવતાઓમાં એ શ્રેષ્ઠ છે. તો પ્રાણ સ્વયં તો જડ જ છે. કેમ, કારણ કે એ જોતો જ નથી, સાંભળતો જ નથી. પ્રાણ એટલે કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય નો કઈ ત્યાં પ્રશ્ન. એટલું જ તો આપણા પ્રાણ ચાલતા હોય, સમાન વાયુ હોય, ઉદાન બધા વાયુઓ ત્યાં છે, તો ચોર આવીને શું કરી દે. પ્રાણ પણ કેવું અપ્રાણમ. આત્મા કેવો છે, પ્રાણ નથી. મનો અમનો ગોચરમ, એ મનનો વિષય બની શકે એમ છે નહીં. કેમ, ટેલિસ્કોપ થી આપણે તારો જોઈ શકીએ, પણ એ ટેલિસ્કોપ થી તારો જોનાર જો ભૌતિક શાસ્ત્રી છે એને જોઈ શકાય. તો સમજવાનું, મનો ગોચર એમ જયારે કહેવામાં આવે એ મનનો વિષય, ગોચર એટલે વિષય, એ મનનો વિષય ન બને એવું જયારે કહેવામાં આવે એટલે સમજવાનું. મન અને ઇન્દ્રિય કોને વિષય બનાવી શકે, જે એની સામે હોય. પણ આ આત્મા જે છે એ મનની સામે છે કે મનની પાછળ છે, પાછળ છે. આત્મા છે ત્યારે તો મનમાં વૃત્તિ ઉઠી ગઈ છે. આત્મા છે એટલે તો મન ચેતન દેખાઈ ગયું છે. આપણે જોયું કે બુદ્ધિમાં એ આત્માનું પ્રતિબિંબ પડ્યું એટલે પેલું બુદ્ધિ ચેતન વધુ બની. એ બુદ્ધિમાંથી જે ચૈતન્ય પ્રતિબિંબિત ચૈતન્ય છે એ મનમાં પડ્યું એટલે મન ચેતન બન્યું. એક પ્રતિબિંબિત થયું ઇન્દ્રિયમાં એટલે ઇન્દ્રિય ચેતન બનતી બની. અને પછી એક ઇન્દ્રિયનું જે પ્રતિબિંબિત ચૈતન્ય છે આ દેહમાં વ્યાપ્ત છે, અને એટલા માટે દેહ પણ કેવો દેખાઈ રહ્યો છે, ચેતન દેખાઈ રહ્યો છે. આ બધાની પાછળ કોણ છે, આત્મા છે.
મનનું પણ જે અધિષ્ઠાન છે, મનની પાછળ રહીને મનને જે ચેતનતા પ્રદાન કરનાર છે એ આત્મા છે. એની મન પોતે શું છે? વિષય બનાવી. એટલે અપ્રાણ ગોચરત્વેન કે પ્રાણ એમ કીધું એનો અર્થ થયો કે કર્મેન્દ્રિય આવી ગઈ. જો સમજવાનું, પ્રાણમ અગોચરત્વેન તદાત્મક કર્મેન્દ્રિય અગોચરત્વ, એનો અર્થ થયો કર્મનો વિષય બની શકે એમ છે. મન અગોચરત્વેન, મનને પણ એ વિષય બની શકે એમ નથી, તો પછી જ્ઞાનેન્દ્રિયોનો પણ એ વિષય બની શકે એમ છે જ નહીં. જો સમજવાનું, પ્રાણ મન ગોચર એમ કીધું એનો અર્થ થયો પ્રાણ અને મન માત્ર નહીં, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોનો પણ આત્મા ક્યારેય વિષય બની શકે એમ છે જ નહીં. જો એટલા માટે કર્મથી પણ વૈરાગ્ય થવું, વિષયથી તો વૈરાગ્ય થવું જ જોઈએ, પણ આ કર્મ પણ શું છે? એ કર્મ સ્વયંથી વૈરાગ્ય. આપણે હંમેશા કર્મ કરવાની આદત પડી ગઈ હોય એટલે નવરા બેસીએ ને એટલે ઊંઘ આવી જાય. સતત કર્મ કરવાની શું છે? આપણને આદત છે. સમજવા, પણ ક્યારેક કર્મ કર્યા વગર પણ શાંતિથી બેસીએ એટલે કર્મ શું છે? કર્મ આપણને આપી શકે એમ નથી. જો સમજજો, કર્મથી પણ આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અપ્રાણમ અમનોગોચરમ અતિન્દ્રિય વિષયમ, એનો અર્થ થયો એ ઇન્દ્રિયોનો વિષય છે. અને જો આ પ્રકારથી છે તો એનો અર્થ શું થયો? આ સર્વની, આ સર્વ પર, આ જગતમાં જીવવા માટે આ બધું કામનું છે. જ્યાં સમજ, આ જગતમાં આપણે જીવન જીવવું હોય તો પ્રાણ પણ જરૂરી, કર્મેન્દ્રિય પણ જરૂરી, મન બુદ્ધિ પણ જરૂરી, જ્ઞાનેન્દ્રિય પણ જરૂરી. પણ જ્યાં આત્મતત્વની ચર્ચા આવે ત્યાં આમાંનું એક પણ વસ્તુ આપણને ઉપયોગી થતું કેમ? કારણ કે એ ક્યારેય આત્મા માટે પ્રમાણ બની શકે એમ છે. આત્માને જાણવો હોય તો આમાંનું એક કે પ્રમાણ આપણને કામ લાગે એમ નથી. જો એટલા માટે નથી કે તમારે જ્યાં જઈ આવવું હોય ને ત્યાં જઈ આવો, જે સાંભળી આવવું હોય ને સાંભળી આવો, પણ છેવટે આત્મજ્ઞાનથી જ મોક્ષ છે. એ તો આ હકીકત છે. મોક્ષ એ રસ્તે પડેલી વસ્તુ નથી. આપણે મોક્ષને જેટલો સહેલો માનીએ છે એટલે ભગવાન શું કહે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ વ્યથતિ. હજારો મનુષ્યમાં કોઈ પ્રયત્ન કરે, યતતામપી સિદ્ધાના કશ્ચિન મામ વેત્તિ. દુર્લભમ ત્રયમેવ તત. શંકરાચાર્યજી પણ શું કહે છે? આ મોક્ષની ઈચ્છા થવી, મોક્ષ મોક્ષની ઈચ્છા થવી, કર્મથી વૈરાગ્ય થવો, એ પણ શું છે? દુર્લભ છે. સમજો, ગમે એટલા માટે હંમેશા કે બહુ બુદ્ધિશાળી એનો અર્થ એવો નથી કે એને આત્મજ્ઞાન થાય. બુદ્ધિનો કોઈ પ્રશ્ન જ નથી. આ સમજો, પણ આ સાધન સાધ્ય જે જગત છે એમાંથી એને શું થવો જોઈએ? વૈરાગ્યનું મન એનાથી ઉપર ઉઠવું જોઈએ. આપણી આદત પડી ગઈ સાધન સાધ્યની. આપણને આટલું કરું ને આટલું મેળવું, આટલું કરું ને આટલું મેળવું, આટલું કરું ને સતત એનું. એટલે સાધન સાધ્ય, શંકરાચાર્યજી બહુ સુંદર શબ્દ વાપરે. ત્યાં સમજ, આ સંપૂર્ણ જગતને બે જ શબ્દમાં મૂકી દીધું એમણે, સાધન અને સાધ્ય. અને એમાંનું એક વસ્તુ આત્મતત્વ માટે ઉપયોગી થાય એમ છે જ નહીં. એટલે એટલા માટે શું કીધું? અપ્રાણમ અમનોગોચરમ અતિન્દ્રિય વિષયમ. આ આત્મા શું છે? આમાંથી એક વસ્તુ તમને કામ લાગે એમ છે. તો પછી આ છોડી દઈએ તો છોડી દો, શું કરવાનું? છોડી શકો? વૈરાગ્ય એટલે કે એ મને મારી, જો આ ચર્ચા મુંડક ઉપનિષદમાં આવી ગઈ. પરીક્ષલોકાન કર્મચિતાન. આ કર્મજન્ય જે લોક છે એની પરીક્ષા તમે જાતે કરો. ત્યાં શાસ્ત્ર શું કહે છે? તમે જાતે જ તમે જુઓ, તમે પરીક્ષા કરો કે શું તમે ખરેખર પહેલા સુખી હતા અને અત્યારે દુઃખી છો, અથવા પહેલા દુઃખી હતા અને અત્યારે સુખી છો. આપણે માનીએ છીએ કે આવું હતું ત્યારે હું સુખી, પણ ખરેખર ત્યારે સુખી હતા આપણે? આપણે માની લીધેલું સુખ. જો સમજ, સુખ શું છે? આપણે માની લીધેલું. ખરેખર સુખ નામની વસ્તુ નથી. જો સુખ નામની વસ્તુ હોય તો એ નિત્ય હોવી જોઈએ. એ નિત્ય છે?
અનિત્ય અનિત્ય છે એ પુરવાર કરે છે, એ સુખ હોઈ શકે નહીં. એટલે બધી માન્યતામાં જ જીવીએ છીએ. એટલે મહાભારતમાં બહુ સરસ મજાની બધી ચર્ચાઓ કે આ બધી માન્યતામાંથી જ આપણે ઉપર ઉઠતા સુખ માની લીધું અને પછી એમાં શું કરતા રહીએ? રમણ કરતા રહીએ. સમજ એટલે ત્યાં બહુ સરસ મજાનું ઉદાહરણ આપવામાં કે એક બ્રાહ્મણ હતો, એ જંગલમાંથી પસાર થતો. ત્યાં કોઈ કે પેલો કૂવો બનાવેલો હશે, પેલા લોકોને માટે અવર જવર કરતા હોય ને પાણી પીવા માટેની વ્યવસ્થામાં. પણ પછી ત્યાં આગળ અવર જવર ઓછી થઈ ગઈ. જો અવાવડું કહેવાય ને, પેલો કૂવો પણ શું થઈ જાય? અવાવડું. પછી એમાં પેલો પીપળો ઉગે, પછી વડ ઉગે, અને પછી બધું આજુબાજુ ઘાસ ઉગી નીકળે, અને પેલી નાની મસ્તી પેલી દિવાલ જેવું બનાવેલી દિવાલ પણ શું થઈ જાય? તૂટી જાય. અને પછી પેલો ઘાસ ને બધું ઉગ્યું હોય, પછી પેલો વડ ત્યાં ઉગ્યો હોય, પાણી હોય એટલે પક્ષીઓ આવતા હોય, પછી પેલી આમ વડની વડવાએ બધી હોય, આમ વર્ષો જૂનું હોય. પેલો બ્રાહ્મણ ત્યાંથી પસાર થતો. હવે એને ખબર નહીં કે અહીંયા કૂવો છે, એટલે એનો પગ ક્યાં પડ્યો? પણ પેલી વડવાઈ હતી એટલે એને વડવાઈ શું કરી લીધી? પકડી લીધી. અને પછી નીચે જોયું તો પેલો કૂવો ખાલી સૂકો હતો અને નીચે પેલો નાગ બેઠેલો. નીચે કોણ બેઠેલું હતો? પેલો નાગ. પણ એ જેવું એને આમ પેલું વડવાઈને આમ કરી એટલે આખું વૃક્ષ જે હતું એ હલી ઉઠ્યું. અને એ વડવાઈની ઉપર જ ત્યાં પેલો મધપૂડો એટલે પેલું હલી ગયો એટલે પેલો મધપૂડો તૂટ્યો. જરાક મધપૂડાનો શું થઈ ગયું? તડ પડી ગયો. એટલે મધમાખીને જે પેલી મધ ભેગું કરેલું એ ટપકવા માંડ્યું. એ ટપકતું ક્યાં પડતું હતું? પેલા મોઢા પર. મને કહો, અને ભગવાનનો આભાર માનવાનો. એ ત્યાં લટકતો શું કરવા માંડ્યું? એને પેલું મધ સેવન કરવા માંડ્યું. આજે આ બધા સંસારી આવા જ છે, માનતા આપણે બધા આમ જ પડેલા છે. પછી એને ઉપર જોયું તો પેલો એક ઉંદર હતો, એક કાળો ને એક સફેદ ઉંદર. એ શું કરી રહ્યા હતા? પેલી વડવાઈને કોતરી રહ્યા હતા. નીચે જોયું તો પેલો કાળો ક્રોળ નાગ બેઠેલો. પણ પાછું મન ક્યાં જાય? હા, આ સંસારી શું કહેવાય? કેમ? પેલો કાળો અને સફેદ એટલે દિવસ અને રાતનું ચક્ર શું ચાલી રહ્યું છે? અને પેલો કાળો ત્રો નાગ એટલે કાળ રાહ જોઈને બેઠેલો જ છે. સમજો? તો પેલું મધ ટપકતું હોય એટલે જીવ ક્યાં હોય? ભોગ બુદ્ધિ. પેલો મધમાં એવો આમ લીન થઈ જાય કે વિચારે નહીં કે હું હવે આ કેમ આ કુવામાંથી બહાર નીકળું. એમાં બધા સંસારીઓ પણ શું છે? તમે તો સંન્યાસી, તમને નહીં ખબર પડે. આમ છોકરો ખોડામ બેઠો હોય, વાલ કરતો હોય, બધું મધ જ છે. સમજ? તો પેલો કાળો નાગ શું કરી? દિન્યામન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાત. શંકરાચાર્ય શું કે છે? દિન્યામન્યૌ. દિન અને યામિની એટલે રાત્રિ. આ દિવસ રાત ચાલી રહ્યા છે. સાયં પ્રાતઃ, સાંજ ને સવાર થઈ રહી છે. શિશિર વસંતૌ, આ શિશિર ઋતુ આવી, વસંત ઋતુ આવી. આ ચાલતું રહે છે ચક્કર. કાલ ક્રીડતી ગચ્છતિ આયુઃ. આ કાળ ક્રીડા કરી રહ્યો છે. આપણું આયુષ્ય શું છે? ઘટી રહ્યું છે. એટલા માટે 50 વર્ષ થાય ને તો 50 વર્ષ ઉજવવાનું નહીં, દુઃખી થવાનું તો 50 પૂરા થયા. પણ આપણે શું માનીએ? 1 વર્ષ ઓછું થયું એનું દુઃખ નથી થતું. જો આને જ કહેવાય પેલી મધ. કાલ ક્રીડતી ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશા પાય. આ ભજગોવિંદમ બહુ પાકું છે. વૈરાગ્ય નહીં થતો ને ભજગોવિંદમ વાંચતા રહેવાનું, એટલે વૈરાગ્ય નહીં થતો ને કોઈ થઈ જાય. શું છે આ જીવનમાં? આ કાળ તમારા શરીર પર કામ કરે. જો એક દિવસ અચાનક કોઈ ગરડું થતું નથી. આ સમજવાનું. ધીરે ધીરે કાળ શું કરતો રહે છે? આ શરીર પર એનું કામ કરતો રહે. કેવી રીતે?
શંકરાચાર્ય શું કહે છે, ક્રીડતે તો રમત રમી રહ્યો છે. તમારા શરીર સાથે શું કરી રહ્યો છે? તમારા શરીર સાથે, મન સાથે, બુદ્ધિ સાથે આ કાળ રમત રમી રહ્યો છે. પણ આપણને તો શું છે ને, હજી વાત છે. શું કહેવાય? અને એટલા માટે આ સુખ દેખાય છે, પણ સુખ કેવું છે? પેલું ટપકતા મધ જેવું. ગમે એટલે સુખ ભોગવો, પણ છેવટે આ શરીર શું થવાનું? છોડવાનું. અને એક વાર શરીર છૂટ્યું, પુનર્ભવમ, પછી કઈ યોની મળી? ઉપરવાળો જાણ. ગહના કર્મણો ગતિ. એટલે ભગવાન કહે છે આ મનુષ્ય શરીર રૂપી દ્વાર તમને આપવામાં આવ્યું. આ સંસારનું ચક્ર છે, એ ચક્રમાંથી છૂટવું હોય તો એક મનુષ્ય શરીરનો શું છે? ઉપાય. કેમ? બાકીના બધા કર્મને અધીન છે. એક મનુષ્ય શરીર છે જે કર્મનો અધિકારી છે, જેને આ કર્મથી મોક્ષની પ્રાપ્તિ કરી શકે. કર્મથી એટલે કે સ્વતંત્રતા, નિર્ણય કરી શકે કે મારે કર્મમાં રહેવું છે કે મારે જ્ઞાન પ્રાપ્ત છે. આમ આ વિકલ્પ એક મનુષ્યને જ છે. બીજે કોઈ જગ્યાએ આ વિકલ્પ છે જ નહીં. જો સમજજો, દેવતાઓ પણ ભોગ કરતા રહે છે, પણ મોક્ષની ઈચ્છા નહીં કરી શકે. અને એટલા માટે આ દુર્લભ મનુષ્ય શરીર આપણને મળ્યું છે. તે દુર્લભ મનુષ્ય શરીરનો ઉપયોગ શામાં કરીએ? એ મોક્ષ પ્રાપ્તિમાં આપણે કરીએ. અને એટલી શંકરાચાર્યજી આપણને દર્શાવી રહ્યા છે કે આ પ્રકારથી જે પણ કંઈ સુખ દેખાતું હોય એ ખરેખર સુખ નામની વસ્તુ ત્યાં છે. જો સમજવાનું, સુખ દેખાય છે પણ ખરેખર ત્યાં સુખ નથી. એ આભાસ છે. શું કહેવાય? સુખનો આભાસ છે. અને આભાસને જો આપણે સત્ય માનીને ચાલતા હોય તો એના જેવી મૂર્ખતા બીજી કોઈ. એને જ આપણે સુખ માનેલું, એને આભાસ છે એમ સમજવું પડે. વિચાર, સુખનો જે અનુભવ છે ને તમારે, આપણું શાસ્ત્ર બધી ચર્ચા કરી ચૂક્યું. તમને જે સુખનો અનુભવ થાય એ સુખનો અનુભવ ખરેખર સુખનો નથી. જો વિચાર, તમારા મનમાં ઈચ્છા થઈ. જો આ સમજો, તમારા મનમાં ઈચ્છા થઈ, એ ઈચ્છા રૂપી કીડો પછી તમને શું કરે? એટલે શાંતિથી બેસવાની. એટલે તમારે શું કરવું પડે? ઈચ્છાની પૂર્તિ કરવી. એક વાર મનમાં ઈચ્છા થઈ, એક વાર તો ઉબાડિયું ખાવું જ છે. પછી એ ઉબાડિયાની ઈચ્છા શું કરતી રહે? આપણને કોતરતી રહે. આપણા મનને શું કરતી રહે? કોતરતી. વારંવાર આપણને કરતી રહે. એટલે પછી એ ઈચ્છાની આપણે શું કરીએ છીએ? પૂર્તિ કરીએ. જો સમજો, બહુ સુંદર ચર્ચા. અને આપણને એમ લાગ્યું કે પેલું ઉબાડિયા ખાધું એટલે મને સુખ મળ્યું. આપણે શું માની લીધું? પેલું ઉબાડિયું ખાધું અને મને સુખ મળ્યું. ખરેખર શું થાય છે? પેલું ઉબાડિયાની જે ઈચ્છા છે એ ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ, ઈચ્છાની પૂર્તિ થઈ ગઈ. પૂર્તિ થવાથી ઈચ્છા શાંત થઈ ગઈ. એક ક્ષણ માટે કોઈ ત્યાં ઈચ્છા નથી. એ તમારો આત્મા જેવો છે એવો આનંદ સ્વરૂપ એ પ્રગટ થયો. અને તમને શાનો અનુભવ થયો? તમે મને કહો, ઈચ્છાની પૂર્તિને કારણે સુખ મળ્યું કે નિવૃત્તિને કારણે? પણ આપણને એક જ રીત ખબર છે પેલો આત્મા સુધી પહોંચવાની. ઈચ્છાની પૂર્તિ કરતા રહીએ અને નિવૃત્તિ કરતા રહીએ અને પેલો સુખનો અનુભવ કરતા રહીએ. પણ કેટલી સુખની ઈચ્છા તમે કરો અથવા કેટલા વિષયો તમે ભોગવો એ તમારા હાથમાં છે. કારણ કે બધી ઈચ્છાની પૂર્તિ તમે કરી શકો છો? બધું આપણું ધારેલું થાય એવું કહી શકીએ આપણે? શાસ્ત્ર એમ કે છે એ ઈચ્છાની પૂર્તિ વખતે એક ક્ષણ માટે બીજી કોઈ ઈચ્છા હજી ઉદ્ભવી નથી. જે ઈચ્છા હતી એ શાંત થઈ ગઈ અને બીજી નવી ઈચ્છા હજી ઉદ્ભવી નથી. એક એક ક્ષણ માટે એટલો આનંદ સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થઈ ગયો. પણ આપણે શું માની લીધું? પેલી ઈચ્છાની પૂર્તિને કારણે સુખ મળ્યું એવું આપણે માની લીધું.
અને એટલા માટે દરેક વખત આપણે સુખી થવા માટે પછી શું કરીશું? ઈચ્છાની પૂર્તિ કરીએ. અને જેટલી વાર પેલી ઈચ્છાની પૂર્તિ થાય એટલે એક ક્ષણ માટે આપણને શાનો અનુભવ થાય? પેલો સુખનો. તો પ્રશ્ન ક્યાં છે? શું દરેક વખતે તમે તમારા સુખની પૂર્તિ કરી શકો? ઈચ્છાની પૂર્તિ કરી શકો? અત્યારે એ આઈસ્ક્રીમ આપણને ભાવ્યું એટલે આપણે માની લીધું આઈસ્ક્રીમ થી મને સુખ મળ્યું. તો બીજી વાર સામે આઈસ્ક્રીમ આવ્યું, આપણને આનંદ પણ થયો. એટલામાં જ પેલી ફોનની રિંગ વાગી એટલે દોડી આવતો આ મગન કાકાને દાખલ કરવાના છે. આઈસ્ક્રીમ શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. આઈસ્ક્રીમ શું થઈ જાય? પછી આપણે એમ કહે હા હું આઈસ્ક્રીમ ખાઈને આવું, એવું બોલી ભલે ને આઈસ્ક્રીમ ના 25 રૂપિયા હોય અને 25 રૂપિયા પણ પછી શું થઈ જાય? 25 રૂપિયા જાય, આઈસ્ક્રીમ જાય. કેમ? મગન કાકાને શું કરવાના છે? દાખલ. એનો શું થયું? સુખ આઈસ્ક્રીમમાં, ધનમાં છે નહીં. વિચાર એક ક્ષણ માટે તમને જે અનુભવ થઈ રહ્યો છે શાનો છે? એ ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ. ઈચ્છા નથી રહી એટલે પેલો આત્માને ઢાંકનાર. જો ત્રીજા અધ્યાયમાં ભગવાન આ જ ચર્ચા કરી કે આ કામ જે છે, અર્જુને પ્રશ્ન કર્યો ને કે અધર્મ કેમ થઈ રહ્યો છે, આ ભોગની ઈચ્છા કેમ થઈ રહી છે? આ ઈચ્છા છે આપણા મનમાં, કામ છે. કામ એશ, ક્રોધ એશ. અને આ કામ કેવો છે? જેવી રીતે પેલો અગ્નિ ધુમાડાથી ઢંકાય છે, જેવી રીતે આ અરીસો જે છે, દર્પણ જે છે એ મલથી ઢંકાય છે, રજથી ઢંકાય છે, જેવી રીતે આ ગર્ભ જે છે ઓરથી ઢંકાયેલો છે. તેને એકદમ આવૃતમ. એ જ રીતે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા શું છે? આ કામથી, ઈચ્છાથી ઢંકાય. જ્ઞાનમાં આવૃત્ત. આ શું કરી રહ્યો છે? જ્ઞાનને આવૃત્ત કરી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે પણ એને શું કરી દે છે? આવૃત્ત કરી. પણ જ્યાં પેલી ઈચ્છા પૂર્તિ થઈ એટલે ક્ષણ માટે પેલો આત્મા શું થઈ ગયો? પ્રગટ થઈ ગયો. નવી પાછી ઈચ્છા આવી જ જાય. જો સમજજો, જ્યાં એક ઈચ્છાની પૂર્તિ થાય ત્યાં બીજી ઈચ્છા શું છે? એક વાર જો પહેલી વાર આઈસ્ક્રીમ ખાય ને એટલે તરત મનમાં આપણે ગોઠવી દઈએ. બીજી વાર જો પૂછવામાં આવે તો હું તો આ કાજુ દ્રાક્ષ જ ખાઈશ, મને તો કાજુ દ્રાક્ષ જ ભાવે. આમ સતત આપણે શું કરતા રહીએ? પેલી ઈચ્છાની પૂર્તિ કરતા રહીએ. પણ ખરેખર ઈચ્છાની પૂર્તિમાં સુખ નથી, ઈચ્છાની નિવૃત્તિમાં સુખ. પણ એ વિવેક જાગૃત કરવો પડે કે આ સુખની પૂર્તિથી નથી મને સુખ મળ્યું, કામની પૂર્તિથી સુખ નથી મળ્યું, એ કામની નિવૃત્તિથી. પણ દર વખતે મહેનત શાની કરવી પડે? એનો અર્થ શું થાય? એક ક્ષણ માટે એ આનંદ સ્વરૂપ આત્માના અનુભવ માટે આપણે શું કરવું પડે? સુખની, એ કામની પૂર્તિ કરવી પડે. પણ દર વખતે મજૂરી કરીએ પણ સુખ મળે કેટલું? આખો મહિનો મહેનત કરીએ ત્યારે માંડ પેલા 10,000 ભેગા થાય અને 10,000 તો 15 દાડામાં શું થઈ જાય? 25 તારીખ આવે ને એટલે તો શું છે? ખેંચ પડવા માંડે. શું કહેવાય? ગમે એવું બજેટ બનાવો, ગમે એવું કરો પણ શું થાય છે બધું? એટલે પહેલી તારીખ આવે ને એટલામાં તો આવતા મહિનાનું બજેટ બની ગયું. ત્યાં સમજ બધે જ આવું. ધનમાં જ સુખમાં પણ શું છે? આપણે બધા પ્લાનિંગ કરીએ, બધું નક્કી કરીએ ને આ વખત તો 4 ધામ કરી જ લેવું છે. એટલે આપણે અનિલભાઈ ત્યાં જઈએ, દુર્ગેશ ટ્રાવેલમાં જઈએ, બધી વાતો કરીએ, બધું જ નક્કી કરીએ. પૈસા ભરાઈ ગયા, ટિકિટે આવી ગઈ. વિચાર પ્રયત્ન કરતા થઈએ પણ દરેક વખતે આપણે પ્રયત્નમાં સફળ થઈએ એવું નક્કી છે?
અને આપણે જયારે જો આ સમજવું, હંમેશા આપણું નસીબ કેવું હોય, આપણો તો પારો આવે ત્યારે જ બસ ઉપડી જશે. જો આ વિચાર, અને એટલા માટે શંકરાચાર્ય શું કહે છે, આ બધું સાધન સાધ્ય લક્ષણ છે, પણ એક આત્મા છે જે અસાધ્ય છે. આત્મા કેવો છે? અસાધ્ય. જો આ સાંભળ્યું ને તો નિરાશ થવું જોઈએ. કેમ કે આત્માને પ્રાપ્ત કરવાનો નથી. એટલે આ સંસારમાં જેટલી આપણે મહેનત કરીએ છીએ ને, એવી મહેનત આ આત્મા માટે આપણે કરવાની હંમેશા. એટલા માટે બધાને છે, આ બહેનો જે રસોઈ કરે ને એ 2 કલાક રસોઈ કરે, પેલો 5 મિનિટમાં ખાઈને જતો. સમજશે? 2 કલાકે બધી મહેનત કરે, પણ 5 મિનિટમાં શું થઈ જાય? આને જ કહેવાય સંસાર. ખૂબ મહેનત કરીએ, બધું ભેગું કરીએ, પણ શું થાય? ક્ષણિક છે. અને એટલા માટે શું કરવું? આ બધાથી વૈરાગ્ય. પરીક્ષલોકાન, આપણે ચર્ચા શાની કરતા હતા? મુંડક ઉપનિષદમાં મંત્ર આવી ગયો, પરીક્ષલોકાન. આ લોકની આપણે પરીક્ષા કરીએ, આપણે જાતે જોઈએ કે મહેનત કેટલી કરીએ છીએ અને સુખ કેટલું મળે છે. કેટલું સુખ મળે છે આપણને. એ મહેનતની સામે જો ગણતરી કરવા જાઓ ને, એ સુખ કઈ નથી. પરીક્ષલોકાન કર્મચિતાન. આ લોક કેવું છે? કર્મચિતાન. કર્મથી એકઠું કરેલું છે, કર્મથી એને ભેગું કરેલું છે, એકત્રિત કરેલું છે. નાસ્તિ અકૃત કૃતેન. પણ જે અકૃત અસાધ્ય આત્મા છે એ તો એનાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. અને કર્મ ગમે એટલે જો શ્રુતિ માતા કે છે એમ ને, ગીતામાં પણ ભગવાન એ જ કે છે. શ્રુતિ માતા એમ કે છે, યદ યથા ઇહલોકે કર્મચિત ક્ષીય. આ લોકમાં જેવી રીતે કર્મથી જેટલું તમે ભેગું કર્યું હોય એ બધી વસ્તુ શું થઈ જાય છે? ક્ષીય છે. આપણો અનુભવ છે એ પૂરું થઈ જ જાય. તથા અમૂત્ર લોક. એ જ રીતે કર્મથી, પુણ્ય કર્મથી તમને અમૂત્ર લોક, સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. એ પણ શું થઈ જશે? ક્ષીય છે. ભગવાન પણ ગીતામાં શું કે છે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશાલમ. ગમે એટલે કર્મ કરો ને ગમે એટલે કર્મ ભેગા કરો, છેવટે કર્મ તો તમારું ચક્કરને શું કરે? ચાલુ રાખે. અને એટલા માટે કર્મથી જ વૈરાગ્ય. જીવન જીવવા પૂરતું કર્મ કરીએ, બાકીના બધા કર્મથી આપણે શું કરી લેવાનું છે? વૈરાગ્ય. આને મળીએ, પેલાને મળીએ, આમ કરીએ, બધું છૂટી જવું. જો આ સમજજો, એને જ વૈરાગ્ય કહેવાય. પણ આપણે જો કર્મમાં જ બેસી રહીએ, કર્મમાં જ આપણી શ્રદ્ધા છે, તો ભગવાન કે છે કોઈ કઈ કરી શકે એમ નથી. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિત. ફરી ફરી શું કરતા રહેવું પડે છે? જન્મ મરણના ચક્કરમાં ફરતા જ રહે. અને એટલા માટે બ્રાહ્મણ એટલે જે વિચાર કરનાર છે, જે નિત્ય અનિત્યનો વિચાર કરનાર છે, જે સત્ય અને મિથ્યાનો વિચાર કરનાર છે, એવો જે વિવેકી છે એને બ્રાહ્મણ કહેવાય. જો સમજાય. નિર્વેદમ આયાત. શ્રુતિ માતા શું કે છે? નિર્વેદમ વૈરાગ્યમ આયાત. શાનાથી? કર્મથી. અને કર્મથી જન્ય જે કર્મફળ છે એ બધાથી એને શું થવો જોઈએ? વૈરાગ્ય. કે આ મને સુખી કરી શકે એમ છે. કેમ? અસાધ્ય આત્મા તો કેવો છે? અસાધ્ય. કર્મ એમાં ઉપયોગી થઈ શકે એમ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અસાધ્ય સાધન લક્ષણમ અપ્રાણમ અમન ગોચરમ અતિન્દ્રિય વિષયમ. તો પછી આત્મા કેવો છે? શિવમ શાંતમ. શિવમ એટલે શું છે? સુખ સ્વરૂપ છે. શિવમ એટલે કે એ સુખ સ્વરૂપ છે. શાંતમ એટલે કે આ બધા કર્મને ત્યાં આગળ શું થઈ જાય છે? નિવૃત્તિ છે. આજે અશાંતિ કર્મની જ છે. સમજજો, જેટલી પણ જીવનમાં અશાંતિ છે કોને કારણે છે? કર્મને કારણે છે, કર્મફળને કારણે છે. પણ આત્મા કેવો છે? નિવૃત્ય અનર્થત્વ. કોઈ પ્રકારનો અનર્થ આત્મામાં નથી.
ધર્મ પણ અનર્થ જ છે છેવટે. મોક્ષની દ્રષ્ટિએ ધર્મ પણ શું છે? મોક્ષ પ્રાપ્તિની દ્રષ્ટિએ શંકરાચાર્યજી એટલે કહે છે કે જે સાધક છે, જે મુમુક્ષુ છે, એને આ બહુ ધર્મની માથાકૂટમાં બહુ પડવાની જરૂર નથી. કેમ? ધર્મયુક્ત જીવન હશે, ભોગ ધર્મયુક્ત હશે, પણ આટલા પુણ્ય હું કરું, આટલું દાન કરું, આટલા યજ્ઞ કરું, આમ વધારે પડતા કર્મમાં પણ એને ખૂટવાની જરૂર નથી. કેમ? કારણ કે પુણ્ય પણ છેવટે તો શું છે? બંધનકારક છે. ભલે તમારું કાર્ય ધર્મયુક્ત છે, પુણ્ય કર્મ છે, પણ એ પુણ્ય કર્મ પણ તમને શું કરવાનું? બાંધવાનું જ છે. પેલું પાપ છે ને લોખંડની બેડી છે અને પુણ્ય શું છે? સોનાની. પણ બંધન તો શું છે? આપણા વર્ષો પેલા સાઉદી અરેબિયામાં પેલા એક રાજકુમારે કોર્ટની ઇજ્જત લૂંટી. તો ત્યાં નિયમ એવો છે કે જો પુરવાર થાય તો એને શું કરી દેવાનો? શિરચ્છેદ કરવાનો. કે રાજકુમાર હતો એટલે પછી તલવાર સોનાની વાત. જો તલવાર સોનાની હોય તો લોખંડની હોય, પણ જવાનું તો શું છે? ડોકું જ જવાનું. એમ પેલી લોખંડની બેડી પાપ હોય કે સોનાની બેડી પુણ્ય હોય, પણ એ છેવટે તો કેવું છે? બંધનકારક જ. આ સંસારમાં તમને શું કરે છે? બાંધનારું છે. અને એટલા માટે શું કહે છે ગીતામાં? અસંગ શસ્ત્રે દ્રઢે નથી. અસંગ શસ્ત્ર એટલે કે એ વૈરાગ્ય રૂપી શસ્ત્ર તમારા હાથમાં જોઈએ, જેનાથી આ સંસાર રૂપી વૃક્ષને શું કરીએ? આપણે છેદી શકીએ. અને એટલા માટે અહીંયા આગળ ચર્ચા કરે છે. આ આત્મા કેવો છે? એમાં નથી કર્મ, નથી કર્મ ફળ. કેમ? એ સુખ સ્વરૂપ આત્મા છે, એને સુખી થવાનું નથી. એટલા માટે આ બે વસ્તુથી નિરાંત હોવું છે. જો વિવેક જાગ્રત થાય, વૈરાગ્ય હોય તો બે નિરાંત થાય. પહેલું તો કે કર્મ ઉપયોગી નથી, એ. અને બીજું આપણે સુખી થવાનું નથી. આત્મા કેવો છે? સુખ સ્વરૂપ છે. સુખમ આત્યંતિકમ. ભગવાન કે છે આત્યંતિક સુખ એટલે કેવું છે? એ પરમ સુખ સ્વરૂપ છે. એને ફક્ત જાણવાનું છે કે હું આનંદ સ્વરૂપ આત્મા છું. જાણવાનું મહત્વ છે. કર્મ તો ફક્ત અંતઃકરણ શુદ્ધિ માટે. અને એટલા માટે એ શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે છે. શિવમ શાંતમ અવિકૃતમ, કોઈ વિકાર નથી. અક્ષરમ, કોઈ ક્ષર નથી. સત્યમ પરવિદ્યાગમ્યમ. પણ આ આત્મા જે છે શિવમ શાંતમ, જે આત્મા છે ક્યાંથી પ્રાપ્ત થશે? પરવિદ્યાગમ્યમ. અપરવિદ્યાથી વૈરાગ્ય થશે અને પરાવિદ્યાથી આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. અને એટલા માટે કે છે પરવિદ્યાગમ્યમ. આ તો પરાવિદ્યાથી શક્ય. હજુ એક વસ્તુ બીજી સમજી, એવું માનવાનું નહીં આ બધું તમે પરાવિદ્યાની વાત કરો ને બહુ અઘરું છે. કશું અઘરું નહીં. તમે પોતે જ છો, એમાં અઘરું ક્યાંથી? અન્ય હોય ને તો અઘરું હોય. આ તો કોણ છે? તમે પોતે જ છો. આત્મા એટલે શું છે? પેલા લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. આત્મા એટલે તમે પોતે જ છો. નથી કઈ ગતિ કરવાની, નથી કઈ ઉત્પન્ન કરવાનું, ફક્ત પોતાના આનંદ સ્વરૂપ આત્મા જાણવાનું. અને આપણે સાંજે જોઈએ છે જાણવાનો નથી. જેટલા આત્મા પર આરોપ કરી દીધા છે દેહ મન બુદ્ધિના, એ બધાની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. એક વાર એ નિવૃત્તિ થઈ. હું દેહ નથી, એ નિવૃત્તિ જ કરવાની છે. એ શું છે? આત્મજ્ઞાન. અને એટલે શંકરાચાર્યજી કહે છે આજ શું છે? પરાવિદ્યાનો વિષય છે. અને એ જ પરાવિદ્યાનો પ્રારંભ આ ચોથા મંત્ર પ્રશ્નથી થઈ રહ્યું છે. અને એટલા માટે ચોથા પ્રશ્નમાં પેલો અથથી શરૂઆત કરીને કહે છે હવે આ પરાવિદ્યાનો આપણે પ્રારંભ કરીશું. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. પરાવિદ્યા આવે ને એટલે શંકરાચાર્યજીનો પ્રિય વિષય.